હેલો મિત્રો, આપણે વાની બીમારીમાં આપ સૌ બધા દવા તો લેતા જ હશો, પણ આ દવાની સાથે સાથે બીજી એક બહુ મહત્વની વસ્તુ છે કે જે કસરતથી આપણને લાંબે ગાળે બહુ ફાયદો થાય છે. કસરતથી દુખાવામાં ઘણી બધી રાહત મળે છે અને જો કસરત નિયમિત કરવામાં આવે તો તમારા સ્નાયુ પણ મજબૂત રહે છે અને લાંબે ગાળે તમે ઘૂંટણના ઘસારા કેવા તકલીફોથી બચી શકો છો. તો આજે આપણે વાત કરીશું, જો ઘૂંટણની તકલીફ હોય અને તમને ઘૂંટણ દુખાતો હોય તો તમે ઘરે બેઠા બેઠા સામાન્ય રીતે કઈ કઈ કસરત કરી શકો. તો આજે આપણી સાથે છે ડૉક્ટર જીલ મેરોલિયા, કે જે જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ છે. મારી સાથે ક્લિનિકમાં 3 વર્ષથી કાર્યરત છે. જીલભાઈ આજે આપણને ઘૂંટણની કસરત વિશે સમજાવશે. ઓકે, આજે આપણે ઘૂંટણના દુખાવા માટેની સામાન્ય કસરતો જાણીએ. બરાબર છે. પહેલી કસરત, પેશન્ટનો પગ ઉપરની તરફ લાવવાનો છે, 45 એંગલ સુધી પંજાને ખેંચવાનો છે, પેશન્ટને ફેસ સુધી. 1 2 3 છોડી દો. 3 સેકન્ડનો હોલ્ડ રાખવાનો છે, 25 રિપીટેશન કરવાના છે. બીજી કસરત જોઈએ આપણે. પિલોને આપણે નીની નીચે રાખવાનો છે, પછી નીને આપણે નીચેની તરફ પ્રેસ કરવાનો છે. 1 2 3 3 સેકન્ડ સુધી દબાવી રાખવાનો છે, 25 વખત કરવાનો છે. ત્રીજી કસરત જોઈએ આપણે. પિલોને આપણે બંને ઘૂંટણને પહેલાં વાળી દેવાના છે, પછી ઘૂંટણની વચ્ચે આપણે તકિયાને રાખીને ઘૂંટણ વડે પ્રેસ કરવાનું છે. 1 2 3 25 વખત આ કસરત કરવાની છે સવાર સાંજ.